ભીંડાનું શાક કોના ઘરમાં નહીં બનતું હોય, પરંતુ બે ગૃહિણીને પ્રશ્ન હોય જ કે ભીંડાનું શાક આજે બનાવ્યું ને તો ચીકણું લાગે છે. બીજું કે જ્યારે ભરેલું શાક બનાવો ને ત્યારે ભરવામાં થોડીક માથાકૂટ ભર્યું લાગે છે. તો એક ખૂબ જ ટેસ્ટી એવો મસાલો બનાવવો છે કે જેનાથી શાકનો સ્વાદ પણ સરસ આવશે. અને કેવી ટિપ્સ આપું છું ને કે ક્યારેય ભીંડાનું શાક ચીકણું નહીં બને. ચાલો જોઈ લઈએ રેસીપી. તો જુઓ, ભીંડો છે ને જ્યારે ભરવાનો હોય ને ત્યારે આપણે છે ને હંમેશા કૂણો લેવાનો, એટલે કે બહુ આમ મોટી શીંગો હોય ને એવો નહીં લેવાનો. 300 ગ્રામ જેટલો મેં ભીંડો લીધો છે. શીંગો કૂણી હોવી જોઈએ અને પ્રમાણમાં થોડી નાની લેવાની છે. તો જો ઉપરથી અને નીચેથી ડીટીયાના ભાગને દૂર કરી લેશું અને સેજની અંદરની બાજુએ ચેક કરી લેવાનું કે શીંગો ક્યાંય ખરાબ કે સડેલી ન હોવી જોઈએ. પછી આ ભીંડાને છે ને આપણે વચ્ચે કટ આપીને ચેક કરીને 2 ટુકડા કરવાના છે. તેને બહુ નાનો નહીં સમારવાનો. તમે જેટલો એવો ચીકણો ભાગ છૂટો રાખશો ને એટલું ચીકાશ આવશે. હવે ચાલો ટેસ્ટી મસાલો બનાવી લઈએ. તો 1.5 મોટી ચમચી પ્રમાણે સૂકા ધાણા, 1/2 મોટી ચમચી પ્રમાણે જીરું અને ચપટી જ પ્રમાણે અજમા લેવાના છે. અને તેને છે ને આપણે ધીમા ગેસ પર શેકવાના છે. જીરુંની સુગંધ આવે, ધાણીની સુગંધ આવે અને અજમાની પણ સુગંધ આવે છે. એટલે આપણને ખબર પડી જાય કે મસાલામાં બધું શેકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે અને એક કાશ્મીરી મરચું લેવાનું છે. તેમાં 2 મેં કાઢી લીધા છે અને સેજ હાથેથી તેને ચોળી લઈએ. એટલે જો લોઢી ગરમ છે ને એમાં શેકાઈ જશે. જો આખું નાખો ને તો ગેસની ફ્લેમ ચાલુ રાખવાની, થોડો ભૂકા જેવું કરી નાખો ને તો ગેસની ફ્લેમ ચાલુ રાખવાની જરૂર નથી. હવે આ બધું ઠંડુ કરી લઈએ. તો હવે મસાલો ઠંડો થાય છે ને ત્યાં સુધી આપણે સબ્જી બનાવવાની બીજી પ્રોસેસ જોઈએ. તો અહીં છે ને ભીંડાના શાકમાં હંમેશા થોડુંક તેલ વધારે જ રાખવાનું. તો 1.5 મોટા ચમચા પ્રમાણે મેં શીંગ તેલ લીધું છે, 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી છે. અને હવે આપણે છે ને તેમાં બધો જ ભીંડો ઉમેરી દેવાનો છે. અહીં નથી આપણે શાક વઘારવાની માથાકૂટ કરવાની, નથી ભીંડો ભરવાની માથાકૂટ કરવાની. ધીમે ધીમે જ આપણે લોઢીમાં ભીંડાને શેકવાનો છે. જુઓ, 1 મિનિટ માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર શેકી લેવાનો છે ભીંડાને. આવું કરવાથી છે ને ભીંડામાં ક્યારેય ચીકાશ આવે. અને જુઓ, ભીંડો બિલકુલ ખુલ્લો નથી. જ્યારે તમે ભીંડાને જ્યારે ખુલ્લો રાખો છો, મીન્સ કે તેના સીધા 2 ભાગ કરો ને એટલે ચીકાશવાળો ભાગ છે ને ખુલ્લો થઈ જાય છે અને તેમાં ચીકાશ આવે છે. હવે મસાલો બનાવી લઈએ. તો બધું ઠંડુ થઈ જતાં તેમાં હળદર પાવડર છે, લાલ મરચું પાવડર છે, આ બધું મેઝરમેન્ટ છે ને નાની ચમચીથી લેવાનું છે. તો 1/2 ચમચી આપણે લેવાની છે હળદર પાવડર અને 1 ચમચી લેવાનું તીખું લાલ મરચું અને 1 ચમચી ગરમ મસાલો. અહીં છે ને તમે ચાટ મસાલો પણ 1 નાની ચમચી પ્રમાણે ઉમેરજો, બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો હવે છે ને તેને મેં થોડુંક આખું ભાંગું રહે ને એવી રીતે જુઓ સરસ એવો તેનો અધકચરો પાવડર બનાવી લીધો છે. આ મસાલા કોઈ પણ તમે ભરેલી સબ્જીમાં વાપરી શકો, ફ્રીજમાં પણ તમે સ્ટોર કરી શકો છો. આખું વર્ષ સારો રહે અને બહાર 1 મહિના સુધી સારો રહે છે. સાઈડમાં જોઈએ તો ભીંડો છે ને સરસ એવો થોડોક ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને તે ચડી ગયો છે. તો તેનો કલર ફરી જતો હોય છે. એટલે આપણને ખબર પડી જાય કે ભીંડો છે એ કૂક થઈ ગયો છે. અથવા આવી રીતે દબાવો તો તે સરસ એવો મેશ થઈ જવો જોઈએ. ત્યાર પછી આપણે જુઓ જે મસાલો બનાવ્યો છે ને તે તેની ઉપર છાંટી લેશું. એકદમ ઝડપથી બને છે લોઢીની અંદર આ ભીંડાનું શાક. તમે જો ક્યારેય ન બનાવ્યું હોય ને તો બનાવજો. અને આ છૂટું શાક જો આપણે હંમેશા કેવું હોય, શીંગો ભરીને બનાવતા હોઈએ છીએ. તો લોઢીમાં આ રીતે પણ શાક બની જાય. અને તમારે રસાવાળું કરવું હોય તો અહીં ખાટી છાશ ઉમેરી દો એટલે રસાવાળું શાક થઈ ગયું. બહુ જ ટેસ્ટી, કાંઈ ન ઘટે એટલું સરસ બને છે. બધો જ મસાલો છાંટી લીધો, પછી થોડાક લીલા ધાણા પણ મિક્સ કરી લીધા અને લાસ્ટમાં મીઠું ઉમેરો, ક્યારેય ચીકાશ નહીં આવે. 2 ટિપ્સ મેં ચીકાશ માટેની આપી છે કે ભીંડો જ્યારે આપણે વઘારીએ ને ત્યારે થોડી વાર માટે સાતળી લ્યો અને લાસ્ટમાં મીઠું ઉમેરો, ક્યારેય તેમાં ચીકાશ નહીં આવે. તમે જોઈ શકો છો સેજે ભીંડામાં લાળ દેખાણી કે ચીકાશ દેખાણી. બહુ જ ટેસ્ટી આ શાક બને છે. એમનેમ ખાઈ જશો ને એટલું ટેસ્ટી બને છે. એમાંય ખાસ કરીને આપણે કોરા શાક હંમેશા દાળ ભાત સાથે બનાવીએ. તો એકવાર આ ભીંડાનું શાક છે ને દાળ ભાત સાથે ટ્રાય કરજો, બહુ જ મજા પડી જાય તેવું બને છે. ઇવન કે તમે ટિફિનમાં પણ આપી શકો છો અને બપોરે તમે દાળ ભાત સાથે પણ બનાવી શકો છો. એકદમ સિમ્પલ મસાલા સાથે આ શાક એટલું સરસ ટેસ્ટી બની જાય છે. અને જુઓ, ભીંડો ભરવામાં માથાકૂટ લાગે અથવા તો શાકમાં ચીકાશ આવે તો આ રીતે મેં જે ટિપ્સ આપી છે ને એ પ્રમાણે શાક બનાવો. ટેસ્ટી તો બને જ છે, પરંતુ આ 2 પ્રશ્નોનું પણ સોલ્યુશન આવી જશે. એમાંય દાળ ભાત સાથે જ્યારે ખાઓ ને ત્યારે તો એટલી મજા પડી જાય. સંભારાની પણ ગરજ સારે અને શાક પણ થઈ જાય. બહુ જ ટેસ્ટી આ સબ્જી બને છે. ટિફિનમાં જેન્ટ્સને પણ તમે આપી શકો છો. સેજે તેમાંથી રસો ઢોળાઈ જવાની પણ બીક ન લાગે. તો ટ્રાય કરજો, શેર કરી દેજો.